તો કેમ છો મિત્રો? અહીંયા આપણે એક દાખલો આપેલ છે, જોઈએ. એક લાઇબ્રેરિયન થોડા બાળકોમાં 120 પુસ્તકો વેચે છે, જેમાંથી 1/3 બાળકોના પ્રથમ જૂથને અને 1/4 બાળકોના બીજા જૂથને આપે છે. તો કેટલા પુસ્તકો બાકી રહેશે? એટલે વધેલા પુસ્તકો શોધવાના કીધા છે. તો સીધો મોઢે થાય એવો ક્વેશ્ચન છે. આપણે મોઢે જ કરીએ, ચાલો, કાંઈ લખ્યા વગર. 120 પુસ્તકો આપને આપેલ છે, એમાંથી 1/3 ભાગના પ્રથમ જૂથને વેચે છે. 1/3 એટલે ત્રીજો ભાગ. 120 ભાગ્યા 3 એટલે 40. 40 અહીંયા 40 લખો, હાલો થઈ ગયો. હવે 1/4 બાળકોના બીજા જૂથને આપે છે, તો આના 1/4 એટલે ચોથો ભાગ. ચોથો ભાગ એટલે 120 ભાગ્યા 4 એટલે 30. હાલો 30 થઈ ગયા. ટોટલ પુસ્તકો કેટલા આપ્યા એને? તો કે 40 અહીંયા ને 30 અહીંયા, 70 આપી દીધા. હવે 70 હતા કેટલા? 120. 120 માઇનસ 70 કેટલા વધ્યા? 50. સીધો ઓપ્શન એ આપણો જવાબ થઈ જાય. બરાબર છે. હવે બીજું કે અહીંયા બહુ ધ્યાન રાખજો કે પેપર સેટર કેવી ભાષાનો પ્રયોગ કરે છે. કેવી ભાષાનો પ્રયોગ એટલે તો કે 120 પુસ્તકો વેચે છે, જેમાંથી 1/3 બાળકોના પ્રથમ જૂથને અને બાકી રહેલા પુસ્તકોમાંથી 1/4 ભાગના. આવી રીતના લખ્યું હોય તો પેલા આ બાદ થાય, 80 વધ્યા. હવે 80 ના 1/4 થાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ભાષા પ્રયોગ કેવી રીતના કરે છે.